કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામાં આવી પહોંચી છે, જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિત આગેવાનો જોડાયા હતા। યાત્રા બોટાદ શહેર ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સન્માન સાથે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ સરકાર પર પ્રહાર પણ કર્યા। તેમણે ચીમકી ઉચ્ચારી કે સરકાર ખેડૂતોના દેવા માફ કરે, નહીંતર આગામી સમયમાં ખેડૂતો ભાજપને જડબાતોડ જવાબ આપશે। આજે આ ખેડૂત આક્રોશ રેલીમાં અમે ખેડૂતોની સાથે ઊભા રહી ફરીથી સરકારને ચેતવણી આપીએ છીએ, દેવા નાબૂદીનું કામ કરે, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે। ભાવનગર સહિત રાજ્યભરમાં કિસાનોને હાલ કસ્તુરી રડાવી રહી છે, ત્યારે તેને લઈને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે, ત્યારે ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદી કામગીરીની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત કરી હતી। સાથે જ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતાં પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખુદ કૃષિ મંત્રી પહોંચ્યા હતા। એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કૃષિ મંત્રી તરફથી કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની વાત સરકાર તરફથી કરવામાં આવી હતી, તે કઈ રીતે કામકાજ ચાલી રહ્યું છે, સુચારુ રૂપે તે કામકાજમાં કોઈ પણ અડચણ ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કૃષિ મંત્રી તરફથી।